હલો ફ્રેન્ડ્સ, તો ફેમિલી કિચનમાં સ્વાગત છે તમારા બધાનું. અને આજે અમે બનાવીશું કાજુ અને લસણનું શાક. તમે ઘણા બધા શાક જોયા હશે, કાજુ કરીને, કાજુ ગાંઠિયા, પણ આજે અમે એક અલગ શાક ટ્રાય કરવાના છીએ, કાજુ અને લસણનું. તો કાજુને અને લસણને આપણે બંનેને ફ્રાય કરવાના છે. તો ફ્રાય કરવા માટે આપણે સૌથી પહેલાં અહીંયા તો 3 થી 4 ચમચી જેટલું તેલ લઈને તેલને ગરમ થવા મૂકી દીધેલું હતું. તેલ એકદમ સરસ ગરમ થઈ ગયા બાદ કાજુને એડ કરી દીધા છે. કાજુ અહીંયા મેં 100 ગ્રામ લઈ લીધા છે. તો મેં અહીંયા શાક હું 5 થી 6 જણા માટે બનાવું છું, તો એ પ્રમાણે 100 ગ્રામ કાજુ લઈ લીધા છે. અને લસણને પણ આપણે 10 થી 15 કળી જેટલી ફોલીને તૈયાર કરી લીધેલી હતી. તો કાજુ એકદમ સરસ આપણે ગોલ્ડન ફ્રાય મસ્ત કરી લેવાના છે. કાજુ એકદમ સરસ ફ્રાય થઈ ગયા બાદ આપણે લસણને પણ આવી જ રીતે સરસ ફ્રાય કરીને એક પ્લેટમાં કાઢી લઈશું. આ શાક એકદમ સરસ ગ્રેવીવાળું બનવાનું છે, જેથી કરીને શાકમાં આપણે ડુંગળીની પ્યુરી અને ટામેટાની પ્યુરી પણ એકદમ મસ્ત એડ કરવાની છે. તો સાઈડમાં 3 થી 4 નંગ જેટલી મોટી ડુંગળીની પ્યુરી પણ આપણે તૈયાર કરી લીધેલી. ત્યારબાદ ટામેટાની પ્યુરી પણ આપણે બંનેને અલગ અલગ રીતે પેસ્ટ કરીને તૈયાર કરી લીધેલી છે. તો હવે આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ આપણે જે લસણ ને કાજુ તળેલું છે તે જ આપણે લેવાનું છે. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે જીરું અને હિંગ એડ કરીશું. ત્યારબાદ જીરું અને હિંગ તતડી જાય ત્યારબાદ તેમાં આપણે ડુંગળીની પ્યુરી એડ કરશું. ડુંગળીની પ્યુરી થોડીક વાર આપણે સાંતળી લઈશું તેલમાં, એકદમ સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી. ત્યારબાદ ટામેટાની પ્યુરી એડ કરીશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત અહીંયા 4 થી 5 નંગ ટામેટાને લઈને એકદમ સરસ ગ્રેવી બનાવી લીધેલી હતી. હવે આ ગ્રેવીને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી પાકવા દઈશું. એમાં ઉપરથી આપણે હળદર પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, નમક, ધાણા જીરું અને કિચન કિંગ મસાલો એડ કરીશું. અહીંયા બીજો ગરમ મસાલો કે આપણે કોઈ પણ જાતના મસાલા બીજા એડ નથી કરતા, માત્ર ખાલી આપણે કિચન કિંગ જ એડ કરીએ છીએ. તો આપણી મસ્ત એવી ગ્રેવી એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે અને મસ્ત પાકી ગઈ છે. તો ત્યારબાદ હવે આપણે તેમાં કાજુ અને લસણ એડ કરીશું. એકદમ આપણા મસ્ત ફ્રાય કરેલા છે અહીંયા કાજુ ને લસણ બંનેને આપણે એડ કરીને ફરીથી આપણે 1 થી 2 મિનિટ જ પાકવા દઈશું. 1 થી 2 મિનિટ સુધી મસ્ત આપણું શાક પાકીને એકદમ સરસ તેલ છૂટું પડે ત્યારબાદ આપણે તેને નીચે ઉતારી લેશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવું શાક અહીંયા રેડી થઈ ગયું છે, આપણું ગ્રેવીવાળું કાજુ લસણનું શાક. ઉપરથી લીલી કોથમીર એડ કરીને હવે આપણે આ શાકને સાઈડમાં મૂકી દઈશું. અને મસ્ત અહીંયા ગરમા ગરમ રોટલી પણ બનવા લાગી છે ચૂલા ઉપર. તો આ શાક જોડે તમે થેપલા કે રોટલી કંઈ પણ લઈ શકો છો. મેં અહીંયા ચૂલાની મસ્ત એવી રોટલી બને છે, તો ખાવાનું એવું મન થઈ જાય છે એકદમ મસ્ત ઘી લગાવીને. તમે જોઈ શકો છો. તો અહીંયા હવે આપણે બધાને જમવા પણ બેસાડી દઈશું ગરમા ગરમ રોટલી સાથે. અને પાપડ, ડુંગળી, એકદમ મસ્ત જમવાની આજે મોજ પડવાની છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં બાળકોથી શરૂઆત કરીએ. બાળકોને બેસાડી દીધા છે આપણે, અને બાળકોને તો શાક ખૂબ જ એવું ટેસ્ટી લાગેલું જ છે, દેખાય જ છે. તો હવે આપણે બધાને જમવા બેસાડી દઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા શાક મસ્ત, આહા, જોતાં જ મોઢામાં પાણી આવે છે. તો શરૂઆત કરી દઈએ, અમે પણ બધા જમવા બેસી જઈએ. સાથે સાથે તમે જોઈ જ શકો છો ઘઉંના પાપડ છે, શિયાળાની મોજ છે અને દેશી ભોજન છે. તો અહીંયા બધાના રિવ્યૂ પોતપોતાના આપે છે કે કોને કોને શાક કેવું લાગ્યું છે. તો બધાને શાક તો ટેસ્ટી જ લાગ્યું છે. તો તમે પણ આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ રેસીપી કોને કોને સારી લાગી તે જરૂરથી જણાવજો. થેન્ક યુ મિત્રો.